ટીચકો. તો આપણે જાણ્યું પાર્ટ 1માં કે ટીચકાને કાંઈકનો કાંઈક કરવાનો ધ્યેય હતો અને એ તો કાંઈ ધારી નહોતો એક તો, છતાંય એણે ધ્યેય બાંધી લીધો હતો એટલે એ કરીને જ રહ્યો. એટલે ગમે એટલું જીવન સંકટમય હોય ને, પણ જો ચિંતન પોઝિટિવ હોય તો અનુકૂળ થાય અને ચોક્કસ થાય એક દિવસ. ટીચકો જ નહીં પણ આ ધરતીના દરેક જીવ એનાથી જેટલું શક્ય છે ને એટલું એ શ્રેષ્ઠ કરી રહ્યા છે અને શ્રેષ્ઠ કરવાની કોશિશ તો જરૂર કરી રહ્યા છે. ખાલી માણસ જ અચકાય છે. કારણ છે કે એની પાસે પોતાના, એના હગા, એના મિત્રો દોષી ઠેરાવવા માટે છે. જ્યારે ટીચકા પાસે આ કોઈ નહોતું. એને તો એના કદનું કારણ મોટું હતું, છતાંય એના ધ્યેયને ફોલો કર્યો, એના તરવરાટને ફોલો કર્યો તો એનું જીવન પ્રેરણારૂપી બની ગયું. તો આપણે થોડું ઘણું તો કાંઈક તો બહેતરીન કરી શકીએ. અરે કોશિશ તો કરી શકીએ. જો આ વધારાની વાતચીત થોડી ઘણી બંધ કરીએ ને તો પૂર્ણ કોઈ નથી, માટે આપણે શૂન્ય થવું છે.